નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા કેમિકલ ટ્રેડિંગ કરતા વેપારીએ વ્યાજે લીધે ₹50 લાખ સામે 1.26 કરોડ વ્યાજ ચૂકવ્યા છતાં ત્રાસ આપતા 3 વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી. 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં કરાયું. ભરૂચના આમોદ તાલુકા મથકે રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે ધ્વજવંદન કરાશે. ભરૂચ જિલ્લા પાલેજ પોલીસે ₹48.54 લાખની સાયબર ઠગાઈ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી. મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડ આચરનારી ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા કેમિકલ ટ્રેડિંગ કરતા વેપારીએ વ્યાજે લીધેલ ₹50 લાખ સામે 1.26 કરોડ વ્યાજ ચૂકવ્યા છતાં ત્રાસ આપતા 3 વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની જલધારા ચોકડી પાસે આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણાબેન મોદીના પતિ કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે. તેઓના પતિએ વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે 4% વ્યાજ ઉપર ₹50 લાખ લીધા હતા, જે માટે સિક્યુરિટી પેટે 25 લાખના 2 ચેક પણ આપ્યા હતા અને જ્યાં સુધી 50 લાખ પરત નહીં આપો ત્યાં સુધી દર મહિને ₹2,15,000 જમા કરવા માટે કહ્યું હતું. જે બાદ 45 મહિના સુધીમાં 96.75 લાખ અને 30 લાખ ઓનલાઈન મળી કુલ ₹1.26 કરોડ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા ₹50 લાખ માંગી ધાકધમકીઓ આપી રહ્યા હતા. આ અંગે યોગેશ મોદીના પત્ની પ્રવીણાબેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી અફઝલ પઠાણ, તોસીફ શેખ અને જુબેર શેખ નામના ઇસમોને ઝડપી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી અફઝલ પઠાણ ગેરવ્યાજબી રીતે લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સાથે જ આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. મારા હસબન્ડે અફઝલ શેખ ભરૂચનો રહેવાસી એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ જે પેટે ₹50 લાખ લીધેલા આજથી 4-5 વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે ₹1.26 લાખ આપણે આપેલા છે. તો બી ખોટી ધાક ધમકી, હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી. એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કલમ 308(2), 308(5), 352, 351(2), 351(3), 54 તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40, 42A તથા 42DE મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ, તેઓ આ વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો, પૈસા આપતો હતો. તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં. તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલીગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા. અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી, તેમને ડર બતાવી, તેમનો પીછો કરી, તેમના ઘરે પહોંચી જઈ તથા એક પ્રકારની પઠાણી ઉઘરાણી કરવાની ટેવ ધરાવતા હતા. અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા, જેની માહિતી પોલીસને મળી હતી. જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. લગભગ 50 લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા, જેમાં 45 મહિના સુધી લગભગ 2,15,000ના 45 હપ્તા એમ કરીને 96,75,000 તથા 15 મહિના સુધીના વ્યાજના 2 લાખના 15 હપ્તા એમ કરીને 1,26,75,000 જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ. પરંતુ આ બાબતે અન્ય 2 આરોપી પણ એની સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેનું નામ છે ઝુબેર સબીર કાલુ શેખ તથા તોફિક બશીર અબ્દુલ્લા શેખ. અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે. આ જે મુખ્ય આરોપી જે છે ફઝલ રહેમાન સૈયદ રહેમાન પઠાણ,
તેની વિરુદ્ધ અન્ય પણ 2 ગુનાઓ છે. 2023માં આર્મ્સ એક્ટનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને 2019માં પણ એક ગંભીર ગુનો 452, 323, 504, 506(2) હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે. આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય. પોલીસે કડક કાર્યવાહી કરી. દેશના 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મોજે ભીમપુરા સ્થિત રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ મકવાણાના અધ્યક્ષસ્થાનેથી ધ્વજવંદન કરવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારુ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ પૂર્વે રિહર્સલ યોજવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન કલેક્ટરે આગમન, ધ્વજવંદન, પોલીસ ટુકડી દ્વારા સલામતી, રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના તમામ આયોજનનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે કાર્યક્રમના દિવસે પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ નાગરિકોની બેઠક વ્યવસ્થા અંગે માહિતી મેળવી સુચારુ આયોજન માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ વર્ષે વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે કાર્યક્રમ સ્થળે તેનું સમૂહગાન પણ કરવામાં આવનાર છે. કલેક્ટરે પ્રજાસત્તાક દિનના ધ્વજવંદન કાર્યક્રમમાં જાહેર જનતા તેમજ સરકારી અને અર્ધ સરકારી સંસ્થાના અધિકારીઓ તથા કર્મચારીઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વને સફળ બનાવવા માટે અપીલ કરી હતી. આ વેળાએ નિવાસી કલેક્ટર, જંબુસરના પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાયબર ગુનાઓ સામે ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસે ₹48.54 લાખની સાયબર ઠગાઈ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડ આચરનારી ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ભરૂચ પાલેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર A. ચૌધરીની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં ભારત સરકારના ઇન્ડિયન સાયબર કોઓર્ડિનેશન સેન્ટરના સમન્વય પોર્ટલ પર નોંધાયેલી 16 સાયબર ફરિયાદોના ડેટા વિશ્લેષણ દરમિયાન પાલેજ વિસ્તારમાં ખુલેલા મ્યુલ એકાઉન્ટની માહિતી મળી હતી. તપાસમાં ખુલ્યું કે HDFCના બંધન બેંકમાં ખુલેલા એકાઉન્ટ મારફતે આરોપી હિફઝલ મોહમ્મદ પોલા, નોસીના બાનુ મિયા અહમદ શેખ અને અયાન ખાન અયુબ ખાન પઠાણ દ્વારા દિલ્હી, તેલંગાણા, કર્ણાટક સહિતના રાજ્યોમાં થયેલ સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરવામાં આવ્યા હતા. આરોપીઓએ કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડની રકમ ફરજિયાત રીતે ફેરવવામાં મદદ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કુલ ₹48,54,027ની છેતરપિંડી કરવામાં આવી હોવાનું નોંધાયું છે. આ મામલે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમો સહિતના ગુના નોંધી વોન્ટેડ આરોપી અયાન ખાન અયુબ ખાન પઠાણને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતના લોકશાહી તંત્રને વધુ મજબૂત બનાવવા તથા મતદાન અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે માય ભારત ભરૂચ યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય, ભારત સરકાર તેમજ તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં મામલતદાર માધવી મિશ્રી, કોલેજના પ્રિન્સિપલ NM પટેલ તેમજ NSS તથા NCCના કેડેટ્સ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મતદાન આપણો અધિકાર અને ફરજનો સંદેશ જનસમુદાય સુધી પહોંચાડ્યો હતો. પદયાત્રા દરમિયાન મતદારોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા દરેક ચૂંટણીમાં મતદાન કરવાની મહત્વતા સમજાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને યુવા મતદારોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો લોકશાહીના મૂલ્યોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસના ઉપક્રમે આપણે JP કોલેજ તરફથી મેરા ભારત, યુવા ભારત અને તાલુકા વહીવટી તંત્ર ભરૂચ તરફથી એક રેલીનું આયોજન થયું છે. આ પદયાત્રા JP આજથી નીકળીને દૂધધારા ડેરી ગ્રાઉન્ડ સુધી જશે અને ત્યાંથી આપણે પરત આવીશું. આવી યાત્રાઓ યોજવાનો એકમાત્ર મતલબ એ છે કે લોકશાહી દેશમાં મતદાતાઓને આપણે જાગૃત કરીએ અને આવા દિવસની ઉજવણીઓ પણ એ જ વાતનો સંકેત છે કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ, મત આપણો અધિકાર છે, એ અધિકારનો ખૂબ સારી રીતે પ્રયોગ કરીએ અને મતદાતાઓને જાગૃત કરીએ. તો આ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. પોતાનો વોટ આપો અને લોકશાહીને મજબૂત બનાવો. નમસ્તે. અંકલેશ્વરમાં શિવસેના દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે પ્રતિમ ચોકડી પાસે ગરીબોને ભોજન પીરસી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ SR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ હૃદય સમ્રાટ અને શિવસેનાની સ્થાપના કરનારા સ્વર્ગીય બાલાસાહેબ ઠાકરેની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ SR પાટીલની અધ્યક્ષતા હેઠળ બાલાસાહેબ ઠાકરેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી ખાતે પ્રદેશ પ્રમુખ SR પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ગરીબોને ભોજન પીરસીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને બાલાસાહેબ ઠાકરેના વિચારો અને સેવાકીય કાર્ય
કાર્યોને જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે શિવસેનાના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જય ભવાની, છત્રપતિ શિવાજી મહારાજ કી જય હો. આજે કરોડો હિન્દુસ્તાનના હિન્દુ હૃદય સમ્રાટ સન્માનનીય બાલા સાહેબ ઠાકરે એમનો આજે જન્મદિવસ છે. એ જન્મદિવસ નિમિત્તે અમે આ બધા જરૂરતમંદ લોકોને ભોજન કરાવીને બાલા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ છીએ એવું માનીએ, કેમ કે બાલા સાહેબ કંઈ ગયા નથી, એ આપણા હૃદયમાં છે. અને બાલા સાહેબની એક શીખવણ હતી કે સમાજ સેવા, એમના જ શીખવણ રૂપે આ સમાજ સેવા તરીકેનું આ નાનું મોટું કામ અમે ગુજરાતમાં કરીએ છીએ. અને જે જરૂરતમંદને ભોજન કરાવીને બાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનું કાર્ય હાથ ધર્યું છે. અને આગળ પણ અમે સમાજ સેવા કાર્ય કરીશું. કરવા જ બાલા સાહેબના સાચી આદરાંજલિ થશે. અને આજના દિવસે જ કેલેન્ડરનો પણ વિમોચન છે, એ પણ અત્યારે મેં કેલેન્ડર પણ વિમોચન કરી આપું છું. આમોદ વીઆઈપી કલ્ચરનો વડો નમૂનો સામે આવ્યો હતો. જનતા વર્ષોથી ખાડાની ધૂળ ફાંકવા મજૂર બની છે, પરંતુ નેતા માટે રાતોરાત રસ્તા રેશમ જેવા બનાવી દેવામાં આવ્યા હતા. આમોદ નગરપાલિકા અને વહીવટીતંત્રની આ કાળા કાનકારોની નીતિનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે નવનિર્મિત એસટી બસ સ્ટેશનના લોકાર્પણ માટે નાયબ મુખ્યમંત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. જે રસ્તાઓ પર વર્ષોથી જનતા કમરતોડ ખાડાઓ અને ધૂળની ડમરીઓ ફાંકી રહી હતી, ત્યાં નેતાના કાફલાને કોઈ ઝટકો ન લાગે તે માટે તંત્રએ રાતોરાત યુદ્ધના ધોરણે થીગડા મારવાનું કામ શરૂ કરી દીધું હતું. સામાન્ય નાગરિકોની વર્ષોની રજૂઆતો જે તંત્ર માટે રદ્દી સમાન હતી, તે તંત્ર હવે મહાનુભાવોને ખુશ કરવા માટે માર્ગો ઉપર પાણી છાંટીને ધૂળ દબાવવાના અને ખાડા પૂરીને સુઘડતાનો દેખાવ કરવામાં વ્યસ્ત બન્યું હતું. તંત્રની આ કામચલાઉ અને પ્રદર્શનાત્મક કામગીરીએ સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર આક્રોશ જન્માવ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું ટેક્સ ભરતી જનતાના જીવની કોઈ કિંમત નથી? શું રસ્તાઓ માત્ર નેતાઓના સ્વાગત માટે જ સુધારવામાં આવે છે? અનેક અકસ્માતો અને આરોગ્યની સમસ્યાઓ છતાં અત્યાર સુધી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું વહીવટીતંત્ર અચાનક લોકાર્પણના નામે જાગૃત થતાં તેને જનતા વિકાસ નહીં પણ ક્રૂર મજાક ગણાવી રહી છે. ટકાઉ ઉકેલ લાવવાના બદલે માત્ર કાર્યક્રમ પૂરતું દેખાવનું સમારકામ કરનારા અધિકારીઓ સામે હવે લોકો કાયમી અને ગુણવત્તાયુક્ત રસ્તાની માંગ સાથે સવાલો ઉઠાવી રહ્યા છે. આપણા મહાનુભાવો ઉદ્ઘાટન માટે આવવાના હતા ડેપોના, તો કંઈક સવારે પાણી છાંટી ગયા, જેથી મહાનુભાવોને એનો જે ધૂળનો ખબર ના પડે એમ તો ગયા. પછી 2 કલાક પછી પાણી સુકાઈ ગયું. અત્યારે પોઝિશન જુઓ, રોડની પોઝિશન જો તમે જે બધું કેમેરા લગાવો શું પોઝિશન છે. આ ધૂળ વર્ષો જ 1 વર્ષથી આ ઉડછા રોડ નવી નગરીમાં રહેતા દરેક રહેવાસી 1 વર્ષથી ધૂળ ખાઈ રહેલા છે. આ શોપિંગના જે દુકાનોવાળા છે, જતા આવતા લોકો છે, સ્કૂલની અંદર 300 છોકરાઓ ભણે છે, એ છોકરાઓને બી ધૂળની અસર થાય છે. આ બધી જે તકલીફ છે એ થોડી વાત તો એટલી લે 1 વર્ષ છે. 1 વર્ષ ઉડે છે, ડમ્બર ઉડે છે, ડામર તો ઠીક છે, પણ જે ધૂળની છે એનાથી લોકોને એલર્જી થાય છે, કોઈ ખાંસી થાય છે, કોઈ તાવ આવે છે. એ મોટી સમસ્યા ખાંસીની છે. તો સ્કૂલના છોકરાઓને જઈને પૂછો ને તો એ બી કહે છે કે અમે કંટાળી રહેલા. 1 વર્ષ છે એટલે એકાદ મહિના પૂરતું હોત તો કોઈ પ્રોબ્લેમ ના હતો, પણ 1 વર્ષ. હવે જે એના સત્તાધીશો છે ઊંઘમાંથી જાગે ને આના માટે કંઈક ઝડપી નિરાકરણ કરીને એના યોગ્ય પગલાં ભરે, અમારી એ માંગ છે. જો આજે હર્ષભાઈ આવવાના છે એટલા માટે આ બધી કામગીરી ચાલુ થઈ ગઈ છે. આ પાણી છાંટે છે, પેલા ટેન્કર લે છે, બંબા ટ્રેક્ટર, અને આ જો પાણી ખાડરા પૂરાય છે. આ ખાડરા આજે પૂરા, આટલા ઊંડા ખાડરા છે. હા, આટલા ઊંડા ખાડરા, બરાબર. અત્યાર સુધી કેમ ના દેખાયું? ને આજે જ દેખાયું. અમે વર્ષોથી અહીંયા આગળ ધૂળ ઉડે છે, અમે ધૂળમાં અહીંયા આગળ હેરાન થઈએ છીએ. રોજ આ પાઇપથી પાણી છાંટે છે કે ડર ના ઉડે. આખો રોજ જોઈ આટલા ઊંડા આ ખાડરા જો આ બધું મટોળું આજે ના આ મૈયા વૈયા આજે પૂરી. અમારે રોજ ધૂળના લીધે અહીંયા પાણી છાંટવું પડે છે. અમે વર્ષોથી અહીંયા આગળ દુકાન આજે આપેલા હર્ષભાઈ આવવાના છે એટલા માટે આ બધી કામગીરી ચાલી રહેલી છે. એ 2 કલાક માટે આવે છે, એમના માટે આટલી બધી સુવિધા તો અમે વર્ષોથી અહીંયા આગળ છે. તો અમારું શું, અમે બી ભારતના નાગરિક છીએ. ભરૂચ તાલુકાના બંબુસર ગામ સહિત ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ જેટકોની હાઈ ટેન્શન લાઇનના કામમાં ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે પાવર ગ્રીડ દ્વારા ખેતીની જમીનમાંથી હાઈ ટેન્શન લાઇન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું પાલન થતું નથી. અગાઉથી કોઈ લિખિત નોટિસ આપ્યા વગર કામ શરૂ કરી દેવામાં આવે છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે કલેક્ટર કચેરીમાં દાખલ થતી અરજી ફરિયાદોની નકલ અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવતી નથી, જેના કારણે ખેડૂતો પોતાની યોગ્ય રજૂઆત કરી શકતા નથી.
અનેક કિસ્સાઓમાં ખેડૂતોને સાંભળ્યા વગર જ એકતરફી ઓર્ડર પાસ થવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. સાથે જ બંબુસર ગામના ખેડૂતોની કલેક્ટર કચેરીએ થયેલ સુનાવણીની નોટિસ પણ ખેડૂતોને આપવામાં આવી નથી. આવેદનપત્રમાં કેટલાક કેસમાં ખોટા રિપોર્ટ રજૂ થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને વિદેશમાં રહેતા ખેડૂતોના નામે ખોટા અહેવાલ રજૂ થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસ સાથે ખેડૂતોના હક્કોનું રક્ષણ થાય, પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. ખેડૂતોએ માંગ કરી છે કે ખેડૂતોને સાંભળ્યા વગર એકતરફી હુકમો ન પસાર થાય. વિદેશમાં રહેતા ખેડૂતોના કેસમાં ખોટા રિપોર્ટની તપાસ કરવામાં આવે. આજે અમે બંબુસર ગામ તથા ભરૂચ જિલ્લાના ખેડૂતો વતી જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છે. એનો મુખ્ય હેતુ એ છે કે ભરૂચ જિલ્લામાં ફરીથી પ્રશાસન અને વીજ કંપનીની મિલીભગત હોય એવી એક અમને ગંધ આવી રહેલી છે. હાલ બંબુસર ગામના ખેડૂતો મારી સાથે છે. તેમનો આક્ષેપ એવો છે કે 29/12/2025 ના રોજ ગેટકો કંપનીની સુનાવણી જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. 16(1) ઓર્ડર માટે કંપનીએ અરજી આપેલી હતી અને એ સુનાવણીની નકલ, એ સુનાવણી નોટિસ ખેડૂતોને પાઠવવા વગર જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા 16(1) ઓર્ડર કરી દેવામાં આવેલો છે, જે અમારા ખેડૂતોના સંવિધાનિક હકની વિરોધમાં છે. જેથી અમે માંગ એ કરેલી છે કે અમને સુનાવણીનો મોકો ફરી આપવામાં આવે, અમારું પ્રોસિડિંગ ફરીથી કરવામાં આવે અને જે કંપની અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ મળીને જે આ મિલીભગત કરીને આ જે ધંધો કરેલો છે એમની વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે. અને જો અગાઉ સમયમાં આનો અમને યોગ્ય જવાબ નહીં મળે તો તમામ ખેડૂતો એક મોટું આંદોલન કરીશું, એવું આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આવ્યા છે. હું સોરઠિયા છગનલાલ ધીરજલાલ બંબુસર ગામ ખેતીની જમીન ધરાવું છું 113 સર્વે નંબરથી, જ્યાં ગેટકો કંપનીની વીજ કંપનીની લાઈન પસાર થવાની છે સાયખાથી જનોર. એ લાઈનની અંદર કલેક્ટરનો હુકમ કરી અને ડાયરેક્ટ અમને હિયરિંગ કર્યા વગર, ખેડૂતોના પ્રશ્ન સાંભળ્યા વગર અમને નોટિસો મોકલી દેવામાં આવી છે અને એકતરફી હુકમ કરી દેવામાં આવ્યો છે અને અમને સાંભળવાનો કે અમારા વિરોધનો મોકો દેવામાં આવ્યો નથી. અને બીજા નંબરમાં એના પોલીસમાંથી તેડું મોકલી અને પોલીસ સ્ટેશનમાંથી જવાબો આપવા માટે અમારા એકતરફી પોલીસનું પણ દબાણ ખેડૂતોને કરવામાં આવે છે, જે ખેડૂતોના અધિકારો અને હિતનો છીનવી અને આ કાર્ય થઈ રહ્યું છે અને એના બાબતે ખેડૂતોનો વિરોધ છે. વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તારીખ 23/1/2024 રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજની બહેનો માટે ખો-ખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ મુખ્ય અતિથિ ડોક્ટર હસમુખભાઈ પટેલના હસ્તે રિબિન કાપી શરૂઆત કરવામાં આવી હતી. તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મહેમાન યુનુસભાઈ માંજરા, સલીમભાઈ અમદાવાદી ઉપસ્થિત રહ્યા હતા. દરેક કોલેજના કોચ, રમતના વ્યવસ્થાપકો પણ હાજર રહ્યા હતા. સ્પર્ધામાં જુદી જુદી કોલેજની કુલ 11 ટીમ અને 132 ખેલાડીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટી ખો-ખો ટીમ સિલેક્શન કમિટીના સભ્યો દ્વારા સ્પર્ધાના નિયમો વિગતે જણાવવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ દ્વારા સ્ત્રી સશક્તિકરણ માટેની પ્રેરણાદાયક વક્તવ્ય આપીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. હેલદિલીની ભાવના જગાવવા માટે ખો-ખો સ્પર્ધા માટે રમતની પ્રતિજ્ઞા તમામ ટીમના સ્પર્ધકોને લેવડાવવામાં આવી હતી અને રાષ્ટ્રગીત બાદ મુખ્ય અતિથિ દ્વારા કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમ યુનિવર્સિટી ટીમ સિલેક્શનમાં તારીખ 24/1/2026 રોજ વીસીટી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ફાઇનલ રમશે, જેમાં પસંદગી પામેલ ખેલાડીઓની ટીમ યુનિવર્સિટી વેસ્ટ ઝોન લેવલે ભાગ લેશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત અને વીસીટી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા કોલેજ આયોજિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો બહેનોની સ્પર્ધાના આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 12 જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું આમંત્રણ મળ્યું અને આની સ્પર્ધા આજે થશે. આ સ્પર્ધાને અંતે આવતીકાલે સવારે 8 વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ટીમની પસંદગી કરવામાં આવશે અને એ ટીમ વેસ્ટ ઝોન કે જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા આ 5 રાજ્યોની ટીમ વેસ્ટ ઝોનમાં આવે છે, ત્યાં એમનું પ્રતિનિધિત્વ કરશે અને વેસ્ટ ઝોન કક્ષાએ જે શ્રેષ્ઠ 4 ટીમ હશે તે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ ભાગ લેવા માટે જશે. તો આ જે સ્પર્ધા છે એના દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવશે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા 145 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. છેલ્લા 1.5 મહિનામાં નગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ પાસેથી રૂપિયા 2.25 લાખનો દંડ વસૂલ કર્યો છે.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાને સુરતથી અંકલેશ્વર તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો લાવવામાં આવતો હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક ટેમ્પોને અટકાવી તપાસ કરતા અંદાજે 145 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો, જેને નગરપાલિકા દ્વારા તાત્કાલિક કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંજલિ ટ્રેડર્સ તેમજ એક અન્ય ગોડાઉન દ્વારા આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા સમગ્ર જથ્થો જપ્ત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તાર હોવાથી આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છેલ્લા 1.5 મહિનામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ તથા જાહેર સ્થળે ગંદકી કરનાર સામે કુલ ₹2.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. નગરપાલિકાને મળેલ બાતમીના આધારે અમો જે સુરતથી વાહનો આવતા હતા, ખાસ કરીને ટેમ્પો, એનું ચેકિંગ કરતા હતા. તેની અંદર બાતમીના આધારે એક ટેમ્પોનું ચેકિંગ કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલો હતો, જેનું વજન 145 કિલોગ્રામ હતું. પછી ડ્રાઈવરની પૂછપરછ કરતાં એ સદર જથ્થો અંજલિ ટ્રેડર પોલીસ સ્ટેશનની પાસે જીઆઈડીસીનો અને પંકજભાઈ એનું એક જીઆઈડીસીમાં ગોડાઉન છે, આ બંનેનો જથ્થો મળી આવેલો છે, જે નગરપાલિકા દ્વારા જપ્તે કરવામાં આવેલ છે. ને આગળની કાર્યવાહી કરવા માટે જીઆઈડીસી વિસ્તાર હોવાથી અમે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જીઆઈડીસીને આ બાબતે જાણ કરી અને કાગળ લખવાના છીએ. અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે જાહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેમજ અને જાહેરમાં ગંદકી કરનારા ઇસમો સામે છેલ્લા 1.5 મહિનામાં લગભગ 2.25 લાખનો દંડ કરવામાં આવેલો છે. અને અત્રેથી હું નગરપાલિકા વતી સૌ નાગરિકોને વિનંતી કરું છું કે અંકલેશ્વર નગરપાલિકાને સફાઈ અને સ્વચ્છતામાં મદદરૂપ થાય અને સહકાર આપે. ડાયરેક્ટર જનરલ સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ ગુજરાતના નિયંત્રણ હેઠળના હોમગાર્ડ્સ બોર્ડર વિંગ, હોમગાર્ડ્સ નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે કુલ 43 અધિકારી સભ્યોની સુદીર્ઘ, પ્રશંસનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ તેઓની રાજ્યપાલના ચંદ્રકો તેમજ મુખ્યમંત્રીના ચંદ્રકો માટે પસંદગી કરાઈ છે. જેમાં 25 હોમગાર્ડ્સ, 3 બોર્ડર વિંગ હોમગાર્ડ્સ, 5 નાગરિક સંરક્ષણ અને 10 ગ્રામરક્ષક દળ, સાગર રક્ષક દળના અધિકારી સભ્યોનો સમાવેશ થાય છે, જેઓના નામ આ પ્રમાણે છે. 3 માસ અગાઉ શુક્લતીજના મેળામાં ફરવા ગયેલ ભરૂચના સામલોદ ગામનો યુવાન ઘરે પરત ફરે ન હતો, જેનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ ભરૂચ તાલુકાના કવિઠા અને દબાલી ગામ પાસે કેનાલમાંથી મળી આવ્યો હતો. ભરૂચ ખાતે 3 માસ અગાઉ શુક્લતીજના મેળામાં ફરવા ગયેલ ભરૂચ તાલુકાના સામલોદ ગામનો યુવાન ઘરે પરત ફરેલ ન હોય તે રાકેશ સોલંકીનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ ભરૂચ તાલુકાના કવિઠા અને દભાલી ગામ પાસે કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નબીપુર પોલીસને જાણ થતાં નબીપુર પોલીસ રાત્રે સ્થળ ઉપર પહોંચી મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોય સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી બોલાવેલ હતા. ત્યારબાદ ધર્મેશ સોલંકી તથા તેઓની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી લાવી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ નબીપુર પોલીસ ચલાવી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા કેમિકલ ટ્રેડિંગ કરતા વેપારીએ વ્યાજે લીધે ₹50 લાખ સામે 1.26 કરોડ વ્યાજ ચૂકવ્યા છતાં ત્રાસ આપતા 3 વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી. 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં કરાયું. ભરૂચના આમોદ તાલુકા મથકે રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે ધ્વજવંદન કરાશે. ભરૂચ જિલ્લા પાલેજ પોલીસે ₹48.54 લાખની સાયબર ઠગાઈ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી. મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડ આચરનારી ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા. તો આજના સિટી ન્યૂઝ આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.